ભાજપા પ્રદેશ દ્વારા ગુજરાતમાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના બેનર હેઠળ નૂતન વર્ષાભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં ભાજપા કાર્યકરો દ્વારા વડિયા ગામના રામાપીર મંદિરના સાનિધ્યમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ધારાસભ્ય કેતન ઇનામદાર, તેઓના ભાઈ સંદીપ ઇનામદાર, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ સુરપાલસિંહ, સરપંચ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિરીટભાઈ બારોટ સહિત ભાજપાના કાર્યકરો, હોદ્દેદારો, અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સર્વેને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવવા હાકલ કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। વડોદરા જિલ્લાની અંદર સાવલી વિધાનસભાની અંદર આવતી આ ધનતેજ જિલ્લા પંચાયતની અંદર આવતા તમામ તાલુકા પંચાયતના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે આજે આ જિલ્લા પંચાયતને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમની અંદર અમારી વચ્ચે ઉપસ્થિત આ સાવલી વિધાનસભાના ધારાસભ્ય અને આ જિલ્લા પંચાયતના સભ્ય મીનાબેન અને તાલુકાના પ્રમુખશ્રીઓ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સૌ હોદ્દેદારો, ગ્રામના સરપંચો આ સ્નેહ મિલનની ઉપસ્થિત રહી અને દેશના યશસ્વી વડાપ્રધાનનું જે માર્ગદર્શન છે કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીની વસ્તુ આપણા દેશની અંદર બનતી વસ્તુનો આપણે વાપરવાનો આગ્રહ રાખીએ અને નવા મિલનની એક સ્નેહ મિલન થકી મળવાનું થાય તો આ ધનતેજ જિલ્લા પંચાયતના કાર્યકર્તાને મળવાનું સંમેલનમાં ઉપસ્થિત થયા અને નવા વર્ષની તમામ કાર્યકર્તાઓને અમે શુભકામના પાઠવીશ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।